ઝાડે પગી ચડે ને અહીંયા ભાઈ ઝીંગો દેખાય ઝાડની અંદર આપણા ઝાડની અંદર એવો છે ને કે આ વસ્તુ અહીં ન આવે કાંઠે પણ આજ આવી ગયું બોલો ને આ ભાઈ પાપલેટ બે ત્રણ આવ્યા. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી ને જય દ્વારકાધીશ. ભાઈ શું કહે છે આપણા યુટ્યુબ ફેમિલીના મિત્રો બધાય. ભાઈ આજ છે ને સવારના પરમાં આપણે ક્યારે આવ્યા ત્યારે હાંજ પડી ગયેલી હતી અને આજના દિવસમાં છે ને રાતે ઝાડ બાંધેલા છે ને તો આપણે છે ને ભાઈ સવારમાં વહેલા ઝાડ જોવાના છે દરિયાની અંદર. તો આવું કંઈક ભાઈ લોકેશન છે ને દિવસ આગળ થોડોક સૂરજ ઉગી જાય એટલે તમને છે ને લોકેશન સારું આવવાનું છે અને ઝાડ ભાઈ છે ને ખાલી થાય એટલે તમને બતાવવાનું છે. તો વિડીયોમાં બિના રહેતો ને જઈએ હવે કે થેલી હારી લીધી છે ને અમુક ઝાડ છે ને ભાઈ આપણે બદલાવાના છે, છોડવાના છે. તો આ આપણે લઈ લીધું છે ને જઈએ છીએ આગળ અને ઝાડે પગીને તમને બતાવું કે કેવું મચ્છી આવે ને કેવું નહીં શું આવે ને એ બધું. તો વિડીયો બિના રહેતો ચાલો પગી જઈએ ઝાડે. તો દરિયો તો આવી રીતનો કંઈક ખાલી થઈ ગયેલો છે ને આગળ હાલવાનું છે. તો મિત્રો આપણે છે ને ઝાડે પગી ગયેલા છે ને ભાઈ ઝાડનું પાણી ભરેલું છે ને અહીંયા જો ઝાડે પગી ચડે ને અહીંયા ભાઈ ઝીંગો દેખાય ઝાડની અંદર આપણા. તો એટલે છે ને અહીંયા આવ્યા હતા ઝીંગો એક દેખાઈ ગયો ને આગળ બધું આપણું ટોટલિંગ ઝાડ બધું આગળથી આ બધું બાકી છે. આ રાઉટમાં જે દેખાય ને એથી હોપટ બાકી છે અને એની આ ભાગે એક ઝાડ છે. તો આ ઝાડ છે ને એની અંદર ઝીંગો છે અહીંયા કંઈક. તો ઝીંગાને છે ને પેલા કાઢી લઈશું અને પછી આગળ તમને આલીને હું બતાવી કે કેટલો માલ આવે છે એ બધું. ભાઈ જોતા હતા તો ભાઈ એક ઢૂમું આવ્યું અને એક ભાઈ મોટી દબર હળમ આવેલી છે પાણીની અંદર. તો આવી કંઈક ભાઈ હળમ છે અને ભાઈ અહીંયા છે ને મોટું ઢૂમું એક આવી ગયું છે. એક ઝીંગો આપણે ખોલી નાખી દીધો છે. તો વિડીયામાં બિના રહેતો ને હવે આગળ બધી પ્રોસેસ બતાવો ને આને શાક કાઢી લઈએ. તો હવે છે ને મારે કાઢવું પડશે એટલે કાઢી લઉં. તો મિત્રો અમે છે ને ભાઈ દરિયામાંથી ઘરે આવી ગયો ભાઈ અને છે ને એમાં એવું છું કે દરિયામાં છે ને ભાઈ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. તો ભાઈ ઝાડમાં શાક આવ્યું નહીં તમને બતાવવાનું છે. તો બીજું બહાર પાણીયા દાળ મેકેલા હતા એનું શાક આવેલું છે એ તમને બતાવવાનું છે. તો આજ છે ને ભાઈ આમાં થેલીની અંદર શાક ઘણું બધું નવું શાક ભાઈ આવેલું છે. તો તમને જોવાની મજા આવે ને એવું શાક આવેલું છે. તો વિડીયો બને રહો ને પછી છે ને હું આગળ શાક ઠલીને તમને બતાવું. ટગરો આપણે મેકી દીધું છે અને થેલી છે આની અંદર છે ને ભાઈ ઝીંગો એક છે. તો ભાઈ જો આવું કંઈક માછલું છે પાપલેટ આવેલો છે સિલ્વર પાપલેટ ભાઈ જોરદાર. જો આવો કંઈક પાપલેટ આવેલો છે. પછી આમાં છે ને ભાઈ કાઢી લાગી આવતું ને ઝીંગો તો ભાઈ કાંઈ ઘટે નહીં આવતું. બહાર પાણી ઊંડા મેકેલા હતા ઝાડ નાથી લાવેલા છે અને આઘું હતું ભાઈ એટલે. તો બીજું શાક હતી તમને બતાવવામાં નવું હતી. એટલે શાક ઠલવી નાખીએ આપણે. તો ભાઈ છે ને આ શાક બધું દરિયામાંથી આપણે ઝાડમાં આવેલું છે ભાઈ. તો જો એમાં ઝીંગા છે, આ દોરીયું બધી ઝાડની છે આપણે તોડીને કાઢી નાખાય એટલે. તો ભાઈ જો આવું કંઈક શાક છે ને ભાઈ આ પાલવો છે ને ભાઈ પાલવો કહેવામાં આ આપણા ઝાડની અંદર એવો છે ને કે આ વસ્તુ અહીં ન આવે કાંઠે પણ આજ આવી ગયું બોલો ને. આ ભાઈ પાપલેટ બે ત્રણ આવ્યા. એક ભાઈ કસલો છે જો જીવતો છે અને લીંગાઈ છે અહીંયા. આવા કાંઈ કસલા ને એવું બધું છે. એક ગુમલો આવ્યો ભાઈ કેમ કે આ છે ને ઊંડા પાણીએ બાંધીને ના શાક આવું આવે તો તમને જોવા મજા આવતી છે ભાઈ. કેમ કે આ વસ્તુ છે ને ભાઈ કે આપણે દરિયાની વાણની અંદર આવે પણ આ કાંઠે આવી ગઈ છે. તો ભાઈ છે ને ત્રણ મોટા પાપલેટ આવી ગયા બોલો. આ પાપલેટને કંઈક ખાઈ ગયું એવું લાગે આવું થઈ ગયું. અને આ પાપલેટ છે ને જો આવા કંઈક સિલ્વર પાપલેટ છે ભાઈ. અને ભાઈ જો આ ઝીંગાને એવું કંઈક શાક છે આપણી પાસે આવેલું આજમાં આવી રીતનું છે. અને ભાઈ છે ને સવારમાંથી આપણે વિડીયો શરૂ કરી દીધો હો પણ ઝાડ છે ને ભાઈ મોડા ખાલી થયા એના કારણે. આ સુરતી કસલી છે ભાઈ અને આ બે ઝીંગા. આ એક પાયલો ઝાડમાં આવી ગયો આપણે. ઊંડા ઝાડ હતા ને બે ત્રણ દિવસથી ખાલી નહોતા છેલ્લા કેમ કે પાણી રોકાઈ ગયેલા હતા ને એ ઝાડમાં આપણે શાક આવેલું છે. ને ઘણું ખરું શાક બગડી ગયું ને ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલે કાંઈ વિડીયો ઉતારે મેળ ન પીડ્યો. પણ ઘેરે આવીને તમને બતાવી દઈએ કેમ કે શાક સારું આવે તો બતાવવાની મજા આવે એટલે છે ને આપણે આવો વિડીયો કંઈક બની નાખ્યો છે. તો આ કસલી છે ને ભાઈ ઘરેલો કસલા છે એવું લાગે પણ આ છે ને ભાઈ ખાઈ જવાનું છે. અને ભાઈ જો ખટરા વાંકવા મીડ્યા શું જોવું છે હે જા ભાઈ. હવે બે તળવાની એમ કહે છે પણ એકાદી કંઈક ટ્રાય કરીશું તળવા માટે શું થાય શું નહીં. એમ કે આપણે પહેલી વાર આવી તો આ ખાવી તો જરૂરી છે. વેસવું એની કરતાં ખાવું જરૂરી છે. અને ઝીંગો હતો અહીંયા મોટો જબર હતો. આ બધું કાપીને ખાઈ જવાનું છે. તો ભાઈ કટિંગ થઈ ગયું છે શાક. અને ભાઈ જો આ પાપલેટ એક આખી તળવા માટે મેકી છે અને બીજું શાક છે એ બધું આવી રીતનું કંઈક છે. તો ભાઈ છે ને રિપેરિંગ કરી નાખ્યું શાક બધું. આવું કંઈક શાક થઈ ગયું. પીસ મસ્તીને કાપી નાખ્યા. તો એ માલ ઘણો બધો થઈ ગયો. અને આ લીંગા ને આ બધું આવું કંઈક છે. તો હવે છે ને ભાઈ તો આ બધું
રિપેરિંગ બાકી રહ્યું, હવે આને કરી નાખી. તો શાક ભાઈ કટિંગ થઈ ગયું છે મસ્તીનું. જો આ બધું કરી નાખ્યું. આવું કંઈક શાક છે. જો ઝીંગા કાપી નાખ્યા છે, બધું પાલું હતું બધું કાપી નાખ્યું છે. તો એની બનાવી નાખ્યું રેસીપી, પછી તમને બતાવવાનું છે હવે. તો મિત્રો જો આ ભાણામાં આપણે છે ને શાક લઈ લીધું છે મસ્તીનું. અને ભાઈ જો અહીંયા બધા નાખી દીધા ઝીંગા, પછી પાલવો છે, પછી આમાં લીંગા છે, ઝીંગાના ગુડા છે. અને એક વસ્તુ બાકી રહી ગઈ, જો પાપલેટ તળેલી છે. તો આ પાપલેટ તળેલી છે અને માનવને ખાવાની છે. ખાવાની? હા જો ભાઈ માનવને ખાવાની છે. એટલે ભાઈ આવું શાક છે ને બનાવી નાખ્યું છે આપણે, પણ પકાવવાનું એ તો તમને બતાવી છે. એ કાંઈ મજા ન આવે. આપણે કઈ રીતની રેસીપી બનાવી, આપણે બનાવી એ રીતે જ બનાવશે. તો જુઓ આવી રીતની એક રેસીપી છે, જોરદાર રેસીપી થઈ ગઈ. જુઓ આવું શાક છે બધું. તો કાંઈ વાંધો નહીં, ચાલો હવે જમી લઈએ. આ બધી વસ્તુ પણ તપેલીમાં થોડુંક પીડ્યું. તો કોને કોને શાક આવું ભાઈ ખાધેલું એ કમેન્ટમાં કહેજો. ખાતા હોય ને ન ખાતા હોય એને આપણે રિક્વેસ્ટ ન કરાય, ખાતા હોય ને કહેવાનું હોય. તો અમારે માનવ કે હું ખાઈ એમ કહે છે. અને દીનો પ્રકાશ છે ને થોડુંક આ વાતાવરણ ઊંડું આવે છે. આ બની ગયું છે, કંઈ વાંધો નહીં. હાલો તો હવે જમી દઈએ ભાઈ. તો મિત્રો આપણે ખાઈ પીને થઈ ગયા છીએ રેડી ને ભાઈ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ.